શ્રી લબ્ધિ જૈન શાંતિ શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ સિંધશિલા રેસિડેન્સી પાલ ખાતે આવેલા શાંતિનાથ દાદાના દેરાસરમાં શાંતિનાથ દાદાની ચોથી સાલગીરી નિમિત્તે ભવ્ય ધ્વજા ચડાવવાનો ત્રિદિવસીય મહોત્સવ યોજવામાં આવ્યો હતો, જેમાં અનેકોની સંખ્યામાં ભક્તજનો પધાર્યા હતા અને શાંતિનાથ દાદાનો જય જયકાર કર્યો છે। પાલ ખાતેના ગેલેક્સી સર્કલ પાસે આવેલ શ્રી સિદ્ધશિલા રેસિડેન્સીમાં બિરાજમાન શાંતિનાથ દાદાના દેરાસરને આજે 4 વર્ષ પૂર્ણ થતા આજે ચોથી સાલગીરી નિમિત્તે ભવ્યથી ભવ્ય 3 દિવસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આજે ત્રીજા અને છેલ્લા દિવસે શ્રી લબ્ધિ જૈન શાંતિ શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ સિદ્ધશિલા રેસિડેન્સી પાલ ખાતે આવેલા શાંતિનાથ દાદાના દેરાસરમાં ભવ્ય ધ્વજા ચઢાવવાનો કાર્યક્રમ સવારે યોજવામાં આવ્યો હતો। સાથે પ્રભુ ભજન, ચઢાવો અને ભોજન મહાપ્રસાદનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો। આચાર્ય ભગવંત શ્રીઓ પણ પધાર્યા હતા। શાંતિનાથ દાદા એ શાંતિનું પ્રતીક છે। દાદાના દેરાસરમાં દર્શન કરવા માટે વહેલી સવારથી ભક્તજનો દર્શને આવતા હતા અને દર્શન કરી પોતાનું જીવન ધન્ય બનાવ્યું છે। મિત્રો, આજે સુરત શહેરના પાલ ગેલેક્સી સર્કલ પાસે આવેલા સિદ્ધશિલામાં છેલ્લા 4 વર્ષથી વિરાજમાન શ્રી શાંતિનાથ દાદાની સાલગીરી છે। ધ્વજારોહણ હમણાં કરવામાં આવ્યું હતું। 3 દિવસીય પ્રોગ્રામ હતો, આજે ત્રીજો દિવસ હતો। ચારો તરફ દાદા શાંતિનાથથી જય જયકાર થઈ રહ્યો છે, ત્યારે ભક્તજનો ઉપસ્થિત છે। શું કહેવા માંગે છે આપણે તેમને મળીએ। આજે આપનું નામ? મારું નામ મનીષા નીરવ શાહ છે। અમારી શાંતિનાથ દાદાની 5મી સાલગીરા છે, એના માટે બધા ભેગા થયા છે અને મારા સાહેબ પણ પધાર્યા, સ્વામી વાત્સલ્ય પણ છે, નવકાશી છે, આંગી છે, એ બધું ઉત્સવ અમારા બિલ્ડિંગમાં સારામાં સારું થાય છે। મારું નામ ચેતનાબેન નરેન્દ્રભાઈ કોઠારી છે। અમારી 5મી સાલગીરામાં અમને ખૂબ આનંદ છે અને અમારી બહેનોને બહુ જ અતિશય ઉલ્લાસ છે। અમે ઉલ્લાસ સાથે બહુ ધામધૂમથી ઉજવી રહ્યા છીએ। અમારે 4 વર્ષ પૂરા થયા, 5મી સાલગીરી છે, તેની બીજી બધા ભેગા થયા છીએ। શાંતિનાથ દાદાની કૃપા સારી વરસી રહી છે। અમે બધા સુખ સાતામાં છે, શાંતિ જીવન જીવીએ છીએ અને અમારે ત્યાં સ્વામી છે અને ધજા પણ આજે ચડાવેલી છે। મારું નામ અલકાબેન અશોકભાઈ શેઠ છે। અમારે સિદ્ધશિલામાં આજે સાલગીરા ધ્વજારોહણ છે અને 5મી સાલગીરા છે। બહુ જ આનંદ છે। શાંતિનાથ દાદા આવ્યા પછી અમારા સિદ્ધશિલાની બહુ જ ચડતી આવી છે અને સાલગીરીની ચોથી સાલગીરી પૂરી થઈ, 5મી સાલગીરી ચાલુ છે। 5મી સાલગીરી છે તે અમને ખૂબ જ આનંદ થાય છે। સ્વામી વત્સલ્ય છે અને કુમારપાળ રાજાની આરતીનો ચડાવો છે આજે સાંજે 7-8 વાગે। મારું નામ ગીતાબેન શ્રાણીકભાઈ શાહ છે અને અમારી 5મી સાલગીરી છે। અમને બહુ જ ઉત્સવમાં બહુ મજા આવે છે અને 3 દિવસનો અમારો ઉત્સવ હતો। કાલે અમે બહેનોએ બધાએ સ્નાત્ર પણ ભેગું થઈને ભણાવી અને એટલી મજા આવી છે અને 108 દીવાની અમારે કાલે આજે સાંજે આરતી પણ છે। સિદ્ધશિલામાં રહેતા અમને 4 વર્ષ પૂરા થયા અને 5મી વર્ષ ધજામાં અમને બહુ જ આનંદ થયો। સ્નાત્ર મહોત્સવ ઉજવ્યો, 18 બીજે થયા, બધાને બહુ આ 3 દિવસનો મહોત્સવ હતો। દાદાનો લાભ લઈએ અને શાંતિનાથ દાદાનો આશીર્વાદ। લાભાર્થી આજના તમે છો? હા, લાભાર્થી। કેવું લાગી રહ્યું છે? સારું, સરસ। હાજી, આપનું નામ? શ્રુતિ। હા, શું કહેવા માંગો છો? જે રીતે તમારા કુટુંબના જે સભ્યો છે લાભાર્થી થયા છે દાદા શાંતિનાથના નિમિત્તે, દાદાનો કૃપા અમારી પર બહુ વરસે છે। આ વર્ષનો તો લાભ મળ્યો, પણ આવતી સાલનો બી અમને લાભ મળ્યો છે દાદાનો। અમારી માતાજી બી ચમકાદેવી માતાના દાદા છે, એટલે અમારે અધિષ્ઠાયક દેવી છે ડિમ્પલ પારેખ। આજે એટલો આનંદ છે અમને, શાંતિનાથ દાદાની કૃપા એટલી બધી વરસી રહી છે કે આવતી સાલનો પણ અમને લાભ મળી ગયો અને ધજા ચડાવીને એટલો બધો ઉલ્લાસ છે અત્યારે કે હરખ અમને સમાતો નથી। ખરેખર આજનો દિવસ અમારા માટે બહુ સરસ છે અને આજે જે સાલગીરી જે આજે મહોત્સવ હતો બહુ જબરજસ્ત અને બહુ વ્યવસ્થિત થયો છે। આજે અમને આજના પ્રસંગને લઈને ગદગદ રીતે અમે એટલા ખુશ થઈ ગયા છીએ કે છેલ્લા ચોથી વખતની સાલગીરી એ અમારા માટે મોટામાં મોટો અવસર, સોનામાં સુગંધ મળે એ રીતનો અમને આનંદ છે અને હવે આવતી સાલની બી સાલગીરીનો લાભ અપાઈ ગયો છે અને એ રીતે જ
આવતી સાલ બી આનાથી સવાયું થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ. અને શાંતિનાથ દાદાની કૃપાથી આજે બધું આયોજન ફર્સ્ટ ક્લાસ ચાલી રહ્યું છે. કોઈ જાતનું મેનેજમેન્ટમાં તકલીફ નથી પડી. આજનો પ્રસંગ બહુ સુખ શાંતિથી એકદમ સારી રીતે દાદાની કૃપાથી પતી ગયો છે. અને આવનારા બધા વર્ષોની અંદર જેટલા પ્રસંગો જે વર્ષની અંદર વર્ષગાંઠના આવે એની અંદર બધા પ્રસંગો આવી રીતે ને આવી રીતે સુખ શાંતિથી પતે અને દાદાની કૃપા અમારા ઉપર વસી રહે એવા જ આશીર્વાદ માગી છે દાદા પાસે. શાંતિનાથ દાદા, જેનું નામ જ શાંતિ આપનારા શાંતિનાથ ભગવાન એનું નામ છે. અમારે ત્યાં એવું કહેવાય છે કે જૈનોમાં શાંતિનાથ એક ચક્રવર્તીપણું અને એક ભગવાન તીર્થંકરપણું હોય. એ બે જે ભગવાન આ શાંતિનાથ ભગવાનને ચક્રવર્તીપણું અને તીર્થંકર પદ એટલે કે મોક્ષ પદ એ બે આ શાંતિનાથ ભગવાનને મળેલા છે. અને એ શાંતિનાથ જે આપણા સિદ્ધશિલા બિલ્ડિંગના સંઘની અંદર બિરાજમાન છે અને એનો આ ત્રિદિવસીય મહોત્સવ હતો. એ મહોત્સવની અંદર પહેલા દિવસથી માંડીને આજે ત્રીજો દિવસ જે આજે રાત્રે પૂર્ણાહુતિ થશે ત્યાં સુધીનો ખરેખર ખૂબ ઉમંગ ઉલ્લાસ અને આનંદ ભર્યા વાતાવરણની અંદર આ મહોત્સવ યોજાયો છે. વિજય પરીખ, સિદ્ધશિલા સંઘની અંદર શાંતિનાથ દાદા ભગવાન જ્યારથી પણ આવ્યા છે ત્યારથી એટલી એકતા થઈ છે, આનંદ અને ઉત્સાહ. નાના છોકરાથી જોઈને મોટા સુધી બધાને એટલો આનંદ અને ઉત્સાહ છે. આ 3 દિવસનો પ્રોગ્રામ એટલો મસ્ત રહ્યો છે કે કોઈના ચહેરા ઉપર હસીને ખુશી એટલી બધી છે કે કોઈ બોલવામાં શબ્દો ખૂટે એવા છે. તો મારી પાછળ બિરાજમાન છે ભગવાન દાદા શાંતિનાથ અને જે શાંતિનું પ્રતીક કહેવાય છે. તેમની આજે 4થી સાલગીરી સિદ્ધશિલા રેસિડેન્સીમાં આ જે મંદિર છે તેમાં આવેલું છે. ચારો તરફથી લોકો જય જયકાર થઈ રહ્યો છે. ત્રિદિવસીય આજે પાટોત્સવ હતો, જે મહોત્સવ હતો તેની અંદર આજે ત્રીજો દિવસ છે અને ધજા આરોહણ પણ કરવામાં આવી છે. રિટર્ન પેન ચેનલ માટે પ્રકાશ વાળા કેમેરા મલય મહેતા સાથે સુરત.